ડેઈલી રૂટીન પ્રમાણે સવારે હું મારી ડોટરને સ્કૂલ બસ સુધી મૂકવા જતી હતી. ત્યાં મને એક સોસાયટીના ભાઈ મળ્યા, જે હમણાં જ ફોરેન કન્ટ્રીમાં 2-4 મહિના રોકાઈને આવ્યા હતા. થોડીક નોર્મલ વાતચીત થઈ પછી મને કે આપણા ઇન્ડિયા કરતા ફોરેનમાં સારું. એટલે મારાથી સહજતાથી પૂછાઈ ગયું કે ફોરેનમાં એવું તો શું છે જે આપણા ઇન્ડિયામાં નથી? તો એ કે ઘણું બધું. આ નાના ભૂલકાઓ સ્કૂલ જાય છે તો સ્કૂલનું કલ્ચર. મને કે સ્કૂલ બસ આવે ને તો બધા ભૂલકાઓ બસમાં કમ્પ્લીટ બેસી ના જાય ને ત્યાં સુધી બધા વ્હીકલ વાળા શાંતિથી ઉભા રહે અને હોર્ન તો ક્યાંય સાંભળવા જ ના મળે. મેં કીધું આ તો બહુ સરસ કહેવાય. ત્યાં જ અમારા સ્કૂલની બસ આવી ગઈ અને અમારે જવાનું થયું. અને રોજની જેમ આજે પણ એ જ અનુભવ થયો. અમારી સોસાયટીની સામે નાના 2 રોડ, એક રોડ ઉપર આ બાજુથી વ્હીકલ જાય અને એક રોડ ઉપર આ બાજુ જવા માટે. પણ રોડ નાના એટલે એક બસ ઊભી હોય ને ત્યાં સુધી બાજુમાંથી બીજું વ્હીકલ ના જઈ શકે. અમને ત્યાં રોજ નવા અનુભવ થાય. બાળકો બસમાં બેસે, બેગ મૂકે ત્યાં સુધી તો બસ ઊભી રહે ને, પણ એટલો ટાઈમે વેઇટ કરવાનું લોકોમાં પેશન્સ નથી. બોલો, ખબર છે કે છોકરાઓ બસમાં ચડી રહ્યા છે તોય હોર્ન ઉપર હોર્ન મારે જ જાય. ઘણીવાર અમે ઈશારામાં કહીએ કે 2 મિનિટ તો ઉભા રહો, તો ઘણા તો આપણી સામે આંખો કાઢે. ત્યારે મને એ ભાઈની વાત સાચી લાગે. સવારના હું તમને બીજા 1-2 અનુભવ કહું. એક દિવસ કેવો સીન થયેલો ખબર છે? એક ભાઈ ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવતા હતા. સાઈડની સીટમાં 2-3 વર્ષનું ટેણિયું બેસાડેલું. હવે એ સીધું રે નહીં, થોડીક વારમાં ઊભું થાય ને રોયે જાય. અને પેલા ભાઈ પાછા બ્રશ કરતા કરતા ગાડી ચલાવતા હતા. હા, મને એમ થતું હતું કે અચાનક જો કોઈ વચ્ચે આવે તો આ ભાઈ પેલા ટેણિયાને હેન્ડલ કરશે કે એમના મોઢામાં રહેલા બ્રશને કે પછી કારને. હજુ હમણાંની જ વાત કરું. સ્કૂલ બસમાં 1-2 છોકરા ચડ્યા હતા ને 1-2 હજુ બાકી હતા. ત્યાં તો પાછળથી એક ભાઈ જોર જોરથી હોર્ન મારે. પછી અમે આમ સામે જોયું તો આ હોર્ન મારે જ જાય. પછી મારાથી ના રહેવાયું એટલે મેં ઈશારામાં કીધું કે 2 મિનિટ તો ઉભા રહો. તો એમને ઈશારામાં કીધું કે મારે આ બાજુ જવું છે. એટલે અમને એમ થયું કે કદાચ એમને સોસાયટીમાં જવું હશે. એમને સોસાયટીમાં જવું હોય તો પણ બસ ખસે નહીં ત્યાં સુધી જવાય એમ જ નહોતું. અને જેવી થોડીક બસ ખસીને તરત જ એ ભાઈએ ગાડી સાઈડના રોડ ઉપર લઈ અને સનસનાટ જવા દીધી. બોલો, તમને શું લાગે છે કે ખરેખર આવા લોકોને લાયસન્સ મળવું જોઈએ? આપણા આરટીઓ વાળા લાયસન્સમાં આઠડો કરાવે છે, જેમાં 90% લેડીઝો બિચારી ફેલ જ થાય. એમાં હું આવી ગઈ. હા, 4 વ્હીલના ટેસ્ટમાં હું પહેલી ટ્રાય પાસ થયેલી અને 2 વ્હીલરમાં સેકન્ડ ટ્રાય પાસ થઈ હતી. કારણ પગ નીચે રાખીને બ્રેક મારવાની આદત. પણ આનાથી ક્યારે કોઈનું નુકસાન નથી થયું. આરટીઓ વાળાએ લાયસન્સ આપતા પહેલા લોકોનું પેશન્સ લેવલ ચેક કરી લેવું જોઈએ, જેથી નિર્દોષ લોકો ના પીસાય. શું કહેવું તમારું? કોમેન્ટમાં જરૂરથી કહેજો.